વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર વધારાના સ્વાધ્યાયના જે દાખલા છે તેનો અભ્યાસ કરીએ. પરંતુ આ જે વધારાના સ્વાધ્યાયના દાખલા છે એ લગભગ બહુ ઓછા પ્રમાણમાં બોર્ડ એક્ઝામમાં પૂછાતા હોય છે, પણ આપણે તે જોવા જરૂરી છે, કારણ કે આપણે જે પણ ક્લિયર કરવાનું હોય છે. બરોબર. તો 8 મિલીકુલમ વિદ્યુતભાર ઉદ્ગમ બિંદુએ રહેલો છે. એક નાના -2 × 10⁻⁹ કુલમ વિદ્યુતભારને P003 સેન્ટીમીટર બિંદુથી R069 સેન્ટીમીટર બિંદુએ થઈ Q04 સેન્ટીમીટર 0 બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય શોધો. અહીંયા આપણને XYZ યામાર્સ પદ્ધતિ આપવામાં આવેલી છે, જેની અંદર ધ્યાન રાખો તો આપણે આકૃતિ એની દોરીશું કે આ રીતે X, Y, Z. યામાર્સ પદ્ધતિની અંદર P બિંદુ એટલે 003 સેન્ટીમીટર, મતલબ કે XM0, YM0 અને ZM3 છે. તો આ ઉદ્ગમ બિંદુ આપણે લઈએ તો અહીંયાથી આપણે લખીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને અહીંયા છેલ્લે 9. બરાબર છે. અહીંયા વાય પર એ પ્રમાણે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને ZXM વળતું જરૂર નથી. હવે અહીંયા પહેલા P બિંદુ 003 સેન્ટીમીટર એટલે અહીંયા છે. બરાબર. અહીંયા P બિંદુ છે, ત્યાંથી R બિંદુ 069 એટલે કે HM0, YM6 અને ZM9 એટલે 069 એટલે અહીંયા આવશે. અહીંયા R બિંદુ છે, ત્યાંથી Q બિંદુ 040 એટલે HM0, YM4, ZM0 એટલે અહીંયા આવશે. આ Q બિંદુ છે. અહીંયા ઉદ્ગમ બિંદુ પર Q0 વિદ્યુતભાર રહેલો છે, એટલે કે 8 મિલીકુલમ. બરોબર. ત્યાંથી કોઈ એક વિદ્યુતભારને બીજો એક વિદ્યુતભાર P બિંદુ પર થઈને R બિંદુ પર જાય છે અને ત્યાંથી તે Q પર આવે છે. તો કરેલું કાર્ય શોધવાનું છે. તો આપણે થિયરીમાં શીખી ગયા છીએ પ્રમાણે કે વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જતા કરવું પડતું કાર્ય તેના માર્ગ પર આધારિત નથી. મતલબ કે આપણે કયા માર્ગે તેને લઈ જઈએ છીએ તેનાથી તેને કોઈ લેવા દેવા નથી. એટલે કરવું પડતું કાર્ય W બરાબર Q0 અને હું Q લઈશ બ્રેકેટમાં VQ - VP અંતિમ અને પ્રારંભિક સ્થાન પર જ
આધાર રાખે છે. એટલે Q0 KQ by R2 minus KQ by R1. એટલે W is equal to KQ0 KQQ0 1 upon R2 minus 1 upon R1. અહીંયાથી આપણે Q કોમન કાઢી લીધું છે અહીંયા, બરોબર. KQQ0 દરેક કિંમતો આપણે મૂકી દઈએ આપણે, તો પરિણામે W બરાબર શું થઈ જશે? તો K ની કિંમત તમે જાણો છો 9 ગુણ્યા 10⁹. Q વિદ્યુતભાર આપણને આપવામાં આવે છે 8 મિલીકુલમ એટલે કે 10⁻3. Q0 આપણને આપવામાં આવેલો છે -2 ગુણ્યા 10⁻9. 1 upon R2 બરાબર આપણને આપવામાં આવે છે 4 સેન્ટીમીટર, જેને હું મીટરમાં ફેરવીશ એટલે 4 ગુણ્યા 10⁻2. અને R1 બરાબર 2, R1 બરાબર 3 સેન્ટીમીટર એટલે 10⁻2. હવે છેદમાંથી કોમન નીકળશે 10⁻2, તો પરિણામે W is equal to ઉપર 10 +9 -9 ગયા, 8 9 × 72, 72 ગુણ્યા 2 એટલે કે 144 ગુણ્યા 10⁻3. નીચે 10⁻2 કોમન નીકળશે 1/4 -1/3. તો W is equal to ઉપર જશે એટલે પ્લસ એટલે -144 ગુણ્યા 10⁻1 વધે. અહીંયા લસા આવે એટલે 4 × 12 લસા 3 -4. તો W is equal to 3 - 4 એટલે -1 એટલે -144 into 10⁻1 into -1/12. 12 ગુણ્યા 12 એટલે કે 144 માઇનસ માઇનસ પ્લસ એટલે કે W બરાબર પરિણામે W બરાબર થઈ જશે -12 ગુણ્યા 10⁻8 -12 ગુણ્યા 10⁻8 એટલે કે 10⁻8 ઘાત છે એટલે 8 સોરી માઇનસ માઇનસ પ્લસ એટલે કે 8.2 છે. વધારાના સ્વાધ્યાયની અંદર આગળ આપણે દાખલા નંબર જોઈએ તો બી બાજુવાળા એક ઘનના દરેક બિંદુએ વિદ્યુતભાર Q છે, એટલે કે એક સમઘન છે જેની દરેક બાજુની લંબાઈ b છે અને દરેક બિંદુ પર રહેલો વિદ્યુતભાર Q છે. ધ્યાન રાખો, હું સમઘન દોરું છું. સમઘન જેની દરેક બાજુની લંબાઈ b છે, બરોબર છે, એટલે આ પણ b, આ પણ b અને આ પણ b. દરેક શિરોબિંદુ પર Q વિદ્યુતભાર રહેલો છે. કેટલો વિદ્યુતભાર જોવા મળે છે? Q. તો હવે
મારે શોધવાનું છે કે ઘનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર. તો પરિણામે હવે સમઘનની બાજુની લંબાઈ b છે. સમઘનની દરેક બાજુની લંબાઈ કેટલી જશે? b. બીજું, સમઘનના વિકર્ણની લંબાઈ બરાબર √3 × b. તો માટે દરેક કેન્દ્રથી દરેક શિરોબિંદુથી કેન્દ્રનું અંતર બરાબર r √3b/2. બરાબર, એટલે અહીંયા કેન્દ્ર આવે એનું અંતર √3b/2. તો માટે વિદ્યુત સ્થિતિમાન કેન્દ્ર પર સ્થિતિમાન V બરાબર kq/r. પરંતુ આવી સમઘનની ટોટલ કેટલી બાજુ હોય? 8. એટલે 8kq/r. એ થશે 8kq/r. માટે V બરાબર 8kq. r ની કિંમત √3b/2 એટલે ઉપર 2 આવી જશે. એટલે 8 × 2 16kq/√3b. એની કિંમત તમે જાણો છો 1/4πε0. માટે 16q/4πε0√3b. ચોથું 16 એટલે કે 4q/√3πε0b. બરોબર. હવે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય થાય. કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર હંમેશા શું થાય છે? શૂન્ય. હવે 14મો દાખલો કે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ધરાવતો એક લાંબો નળાકાર એક પોલા સમઅક્ષીય સુવાહક નળાકાર વડે ઘેરાયેલ છે. બે નળાકારની વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? એક લાંબો નળાકાર એ બે પોલા સમઅક્ષીય સુવાહક નળાકાર વડે ઘેરાયેલો છે. બરોબર. તો ધારી લો કે બે સમઅક્ષીય વાહક નળાકાર ની અંદરની ત્રિજ્યા a અને બહારની ત્રિજ્યા b છે. અંદરની ત્રિજ્યા કેટલી છે? a. બહારની ત્રિજ્યા કેટલી છે? b. નળાકારની લંબાઈ l છે, જ્યાં કન્ડિશન l greater than or equal to a અને b. બરોબર. નિયમિત વિદ્યુતભાર રેખીય ઘનતા ± લેમ્બડા કુલમ મીટર ઇન્વર્સ છે. એટલે એ લેમ્બડા કુલમ મીટર ઇન્વર્સ. ધારો કે વિદ્યાર્થી મિત્રો, આ કોઈ એક પોલો નળાકાર છે. આ પોલા નળાકારની અંદરની ત્રિજ્યા a છે,
બહારની ત્રિજ્યા બી છે, નળાકારની જે લંબાઈ છે તે લંબાઈ એલ છે. તો આપણે આ બંને જે નળાકાર છે એની અંદર કેન્દ્રથી આર જેટલા અંતરે કોઈ એક બિંદુ પી આવેલું છે અને ત્યાં મારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો અહીંયા આ જે નળાકાર છે એ નળાકારમાં બે વાહકની વચ્ચે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે કે બે વાહકની વચ્ચે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે એક ગૌસિયન પૃષ્ઠ વિચારો જેની ત્રિજ્યા સ્મોલ આર છે. આ ગૌસિયન પૃષ્ઠની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ આર. તો હવે ગૌસના પ્રમેય પરથી E ઇન્ટુ એ બરાબર ક્યુ બાય એપ્સિલોન 0 સૂત્ર આવું હતું આપણી પાસે, ચેપ્ટર નંબર 1 માં એટલે ભણી ગયા છો. તો E ઇન્ટુ એ એટલે ક્ષેત્રફળ 2 પાઈ આર એલ બરાબર ક્યુ એટલે લેમડા એલ બાય એપ્સિલોન 0. બંને બાજુથી એલ એલ ઉડી ગયો તો E બરાબર લેમડા બાય 2 પાઈ એપ્સિલોન 0 આર. આ મળી ગયું મને વિદ્યુત ક્ષેત્ર. બરોબર. હવે દાખલા નંબર 15 કે જો H2 અણુના બે અણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આપણને હાઇડ્રોજન આણ્વિક આયન મળે છે. H2 ની ઘરા સ્થિતિમાં બે પ્રોટોન વચ્ચેનું અંતર 8.5 એંગસ્ટ્રોમ. ઇલેક્ટ્રોન દરેક પ્રોટોનથી 8 એંગસ્ટ્રોમ અંતરે છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. તો અહીંયા જે રચના છે રચના આ પ્રમાણે બનશે. તો ધારો કે આ રીતે રચના બને છે. જેની અંદર બે પ્રોટોન જેના વચ્ચેનું અંતર 8.5 એંગસ્ટ્રોમ અને દરેક ઇલેક્ટ્રોન થી તેનું અંતર 8 એંગસ્ટ્રોમ છે. બરોબર. તો પરિણામે આને હું પ્રથમ વિદ્યુતભાર Q1 કહીશ, આને હું Q2 કહીશ અને આને Q3. આ અંતર R1 છે, R2 અને આ R3. કમ્પ્લીટ. તો પરિણામે હવે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર Q1 બરાબર -8.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. પ્રોટોન પરનો વિદ્યુતભાર Q2 બરાબર Q3 બરાબર 8.6 ગુણ્યા 10⁻⁻19 પેલું માઇનસ ને આ પ્લસ. બરોબર. તો પરિણામે અનંત અંતરે તો સ્થિતિ ઉર્જા શૂન્ય લેવાની છે. તેથી સમગ્ર તંત્રની સ્થિતિ ઉર્જા સમગ્ર તંત્રની સ્થિતિ ઉર્જા U બરાબર U12
U23 U13 એટલે કે U બરાબર K કોમન Q1 Q2 by R1 Q2 Q3 by R2 Q1 Q3 by R3 બરોબર છે. દરેક કિંમત હવે આપણે આની અંદર મૂકી દઈશું. ધ્યાન રાખજો મિત્રો કે U બરાબર K ની કિંમત 9 ગુણ્યા 10⁹ એ તો ફિક્સ જ છે. Q1 અને Q2 બંને સમાન છે, માત્ર શું છે માઇનસ કોમન નીકળશે બંનેમાંથી, એટલા માટે માઇનસ કોમન કાઢી લઈશ. 8.6 ગુણ્યા 10⁻19 એનો સ્ક્વેર બરાબર છેદમાં R1 બરાબર કેટલા છે 1 એંગસ્ટ્રોમ છે એટલે કે 10⁻10 મીટર પ્લસ અહીંયા Q2 અને Q3 એ તો બંને પ્રોટોન છે એટલે પ્લસ આવશે, તો માટે 8.6 ગુણ્યા 10⁻19 એનો પણ સ્ક્વેર છેદમાં 8.5 ગુણ્યા 10⁻10 પ્લસ પેલામાં 8 પ્રોટોન આવશે અને 8 ઇલેક્ટ્રોન આવશે એટલે માઇનસ કોમન એમાંથી 8.6 ગુણ્યા 10⁻19 નો સ્ક્વેર ભાગ્યા 10⁻10 બરોબર. હવે કોમન કાઢો તો U બરાબર 9 ગુણ્યા 10⁹ દરેકમાંથી કોમન નીકળી ગયું 8.6 ગુણ્યા 10⁻19 નો સ્ક્વેર ભાગ્યા કોમન આવશે 10⁻10 બ્રેકેટમાં અહીંયા વધે -1 પ્લસ 1/1.5 પ્લસ -1 બરોબર. એટલે U બરાબર 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 8.6 ગુણ્યા 10⁻19 નો સ્ક્વેર ભાગ્યા 10⁻9 આ 10 1.5 એટલે 3/2 કહેવાય બરોબર. કેટલા કહેવામાં આવશે 3/2 એટલે અથવા આ બાજુ 1.5 લસા લઈ લો તમે તો અહીંયા 1.5 ને 1.5 છેદમાં 1.5 એટલે કે U બરાબર 8.6 નો વર્ગ કર્યો ગુણ્યા 9 એટલે કે 23.04 19 દુ 38 38 માંથી 9 ગયા 38 આ પણ ઉપર જાય પ્લસ એટલે 19 ગયા એટલે 38 જ વધે 19 વધે ગુણ્યા 3 માંથી 1 ગયા એટલે -2 ભાગ્યા 1.5 આ જે જવાબ મળશે મને જૂલમાં મળશે. જો એને ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવો હોય તો -23.04 10⁻19 ગુણ્યા 2 ભાગ્યા 8.5 ગુણ્યા 8.6 10⁻19 એ આવડી ગયા તો માટે U બરાબર આવશે -19.2 ઇલેક્ટ્રોવોલ્ટ. એટલે આવશે -19.2 ઇલેક્ટ્રોવોલ્ટ. બરોબર છે.